નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે પાલનપુરના એક પોલીસ કર્મચારીએ આત્મહત્યા કરતા સમગ્ર બનાસકાંઠા અને ગુજરાતની અંદર મામલો ગરમાયો. શું ઉચ્ચ અધિકારીઓના પ્રેશરથી આ અધિકારીએ આત્મહત્યા કરી છે એવી ચર્ચા સમગ્ર જગ્યાએ ચાલી છે. તો મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે આ મામલે શું સચોટ માહિતી છે, શું સાચું છે, શું ખોટું છે ને કેવી રીતે ભવિષ્ય ભૂતો અને કેવી રીતે આત્મહત્યા થઈને ફરિયાદ નોંધવામાં આવી છે કે નથી નોંધવામાં આવી, તમામ વિશેની આપણે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ અને વાતચીત કરવાના છીએ. પરંતુ એ પહેલાં આપ જો મારી વિડીયોની અંદર નવા આવ્યા તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો, જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. તો નમસ્કાર મિત્રો, વાતચીત કરવી છે ખૂબ વિગતે. અવારનવાર ગુજરાતની અંદર એ ઘણી બધી ઘટનાઓ એવી સામે આવતી હોય છે, જેમાં ઘણા બધા અધિકારીઓ સુસાઇડ નોટની અંદર એકાદ બે નામ લખી અને મરી જતા હોય છે અને એવું કહેતા હોય છે કે આજે નામ લખ્યા એ ઉચ્ચ અધિકારીઓના લીધે અમે નોકરીમાં હેરાન થતા હતા, પરેશાન થતા હતા અને એટલા માટે કરી અને અમે અમારું જીવન ટૂંકાવી દીધું છે અને એમના ઉપર યોગ્ય કાર્યવાહી કર્યું. આવું એક જગ્યાએ થાય, આવું બે જગ્યાએ થાય, આવું ઘણી બધી વાર ગુજરાતની અંદર તમને જોવા મળ્યું છે. પરંતુ એમના ઉપર યોગ્ય કાર્યવાહી થાય ના થાય એ વિષયની તો આપણને ખબર નથી. પરંતુ જ્યારે આવી કોઈ પણ ઘટના ઘટી જાય છે ત્યારે કોઈ પણ વ્યક્તિના પરિવારજનો છે, પરિવારજનો ઉપર જે વીતતી હોય છે એ વસ્તુ ઉપર આપણે સંવેદનાને સમજવી ખૂબ જ જરૂરી છે. એ સમજવી એટલા માટે જરૂરી છે કે પાલનપુરની જે આ ઘટના બની એ ઘટનાની અંદર પાલનપુરના એમના પરિવારના એટલે કે વિંદલ રાજ ચૌહાણના પરિવારના જે પણ સભ્યો છે એમના માટે આપણે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ભગવાન એમની દિવ્ય શક્તિ આપે અને એમને એવી શક્તિ આપે કે એમના ઘરે જે આ ઘટના ઘટી છે એ ઘટનાને સહન કરવા માટે ભગવાન એમને દિવ્ય શક્તિ આપે. પરંતુ વાતચીત ત્યાં જઈને નથી અટકતી. રોજબરોજ આવી બધી ઘટનાઓ ઘટે છે, તો આવી ઘટનાઓની અંદર આપણે એ પણ જાણવું જરૂરી હોય છે કે આવી ઘટનાઓની અંદર સત્ય શું હોય છે. કારણ કે એટલા માટે જાણવું જરૂરી હોય છે કે સત્ય શું છે. કારણ કે કોઈ પણ વાર જ્યારે આવી ઘટના ઘટતી હોય છે ત્યારે તમને પહેલી દિશામાં જેવું લાગતું હોય છે એવું હોઈ નથી શકતું. ક્યારેક તમને આત્મહત્યા લાગતી હોય તો એ આત્મહત્યા ન હોઈ શકે, ક્યારેક તમને કોઈ રહસ્યમય મૃત્યુ લાગતું હોય તો એમાં આત્મહત્યા હોઈ શકે, ક્યારેક ઘણી બધી જગ્યાએ કોઈ પર આક્ષેપ કરવામાં આવ્યો હોય. આ ઘટનાની વાતચીત આપણે નથી કરી રહ્યા, પણ અન્ય ઘટનાની પણ આપણે વાતચીત કરીએ તો કોઈએ જ્યારે મરતા પહેલાં કોઈ વ્યક્તિ ઉપર આક્ષેપ કર્યો હોય તો એવું જરૂરી નથી હોતું કે કોઈ વ્યક્તિ ઉપર આક્ષેપ કર્યો હોય તો એ આક્ષેપ સાચો છે. કારણો ઘણા બધા હોઈ શકાય. શું કારણસર આક્ષેપ કરવામાં આવ્યો છે, કેમ કરવામાં આવ્યો છે. અને એવું પણ નથી હોતું કે જ્યારે કોઈએ આક્ષેપ કર્યો હોય તો પછી બધા જ વ્યક્તિઓ સાચા હોય કે જેમના પર આક્ષેપ કર્યો હોય એ વ્યક્તિઓ સાચા હોય એવું નથી હોતું. ઘણીવાર લોકો સાચા ગુનેગારો પણ આમાં છૂટી જતા હોય છે અને ઘણીવાર નિર્દોષ લોકો પણ આ ઘટનાઓની અંદર મરાઈ જતા હોય છે અને એવા ઘણા બધા દાખલા આજે પણ પોલીસ સ્ટેશનની અંદર અને જેલોની અંદર જોવા મળે છે. પરંતુ એ બધાને હટકે વાતચીત કરતાં આપણે આ સ્ટોરીની ડિટેલમાં વાતચીત કરીશું અને ડિટેલમાં વાતચીત એ કરીશું કે પાલનપુરના એક યુવક જે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, ફરજ બજાવતા યુવકનું નામ છે વિંદલ રાજ ચૌહાણ. વિંદલ રાજ ચૌહાણ પહેલાં બનાસકાંઠાની અંદર નોકરી કરતા હતા, હેડ કોન્સ્ટેબલની પોસ્ટ ઉપર હતા. અહીંના એસએસપી એટલે કે મનોજ માનકરેનું એવું કહેવું છે કે એટલે કે જે અત્યારે ડીવાયએસપીના ચાર્જ તરીકે દિયોદરની અંદર છે, એમનું એવું કહેવું છે કે આમના પર એક ગુનો નોંધાયો હતો. એટલે કે સોશિયલ મીડિયાના માધ્યમથી એક ગુનો નોંધાયો હતો, એટલે કે એક વિડીયો વાયરલ થયો હતો અને વિડીયોની અંદર એવો દારૂ પીધેલી હાલતની અંદર હતા જેની પુષ્ટિ આપણે નથી કરી રહ્યા, જેની વાતચીત ડીવાયએસપી એટલે કે મનોજ માનકરે જે ન્યૂઝના માધ્યમથી કહી રહ્યા છીએ. એમને એવું કહ્યું હતું કે એક વિડીયો વાયરલ થયો હતો અને વિડીયોની અંદર પીધેલી હાલતની અંદર વિંદલ રાજ ચૌહાણ એ દેખાયા હતા અને ત્યારબાદ એમની બનાસકાંઠાથી બદલી કરી દેવામાં આવી હતી ભુજમાં એમની બદલી કરી દેવામાં આવી હતી. ને ભુજની અંદર પણ ત્યાંના જે એસએસપી છે એમનું કહેવું એવું છે કે ભુજની અંદર પણ આમના ઉપર એક ગુનો નોંધાયો હતો. જે પ્રોબેશનલ કેસની અંદર ગુનો નોંધાયો એ ગુનાના આધારે આમની બદલી એ સુરત ગ્રામ્યની અંદર કરી દેવામાં આવી. તો સુરત ગ્રામ્યની અંદર બદલી કરવા દેવામાં આવે એટલે કે પહેલાં બનાસકાંઠાની અંદરથી વિંદલ રાજને કચ્છ મોકલી દેવામાં આવ્યા. કચ્છ મોકલ્યા બાદ વિંદલ રાજને ત્યાંથી સુરત ગ્રામ્યની અંદર મોકલી દેવામાં આવ્યા. તો સુરત ગ્રામ્યની અંદર મોકલી દેવામાં આવ્યા ત્યાં થોડા દિવસ પહેલાં એ સુરત ગ્રામ્ય ગયા હતા, પોસ્ટિંગ પર હાજર થયા હતા અને હાજર થઈને જ્યારે એઓ પોતાના ઘરે પાલનપુર પરત ફર્યા ત્યારે આશો પાલવ સોસાયટી જે પાલનપુર જતા હાઈવે ઉપર જ આવે છે એ જગ્યાએ એમને એમના મકાનની અંદર આત્મહત્યા કરીને પોતાના જીવનને ટૂંકાવી દીધું. જ્યારે એમને પોતાના જીવનને ટૂંકાવ્યું ત્યારે એક સુસાઇડ નોટ મળી આવીને સુસાઇડની અંદર બે નામ લખેલા હતા, જેમાં પહેલું નામ હતું એસએસપી વિકાસ સુંડા એટલે કે કચ્છ એસપી વિકાસ સુંડાનું નામ હતું અને બીજું નામ હતું નલિયા પીઆઈ બીપી ખરાડી.
એટલે કે આ બંને નામ લખેલા હતા અને બંનેના ત્રાસથી મેં મારું જીવન ટૂંકાવ્યું છે એવું વિંદલરાજ ચૌહાણે લખી અને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે આ મામલો સમગ્ર ગરમાયો અને સિવિલ સુધી એમની બોડી પહોંચી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે પોસ્ટમોર્ટમની અંદર એ ફિક્સ થઈ ગયું કે આ વ્યક્તિ એટલે કે કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણે આત્મહત્યા કરેલી છે અને ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલી છે. આ મામલો જ્યારે વધારે પડતો ગરમાયો ત્યારે એમનો પરિવાર એ બોડી સ્વીકારવા માટે તૈયાર ન હતો, એટલે કે એમનો પરિવાર બોડીને લઈ જવા માટે તૈયાર ન હતો. 24 કલાકની મથામણ બાદ જ્યારે બનાસકાંઠા પોલીસ અને એમને જ્યારે આશ્વાસન આપ્યું કે આની અમે યોગ્ય તપાસ કરીશું, તો યોગ્ય તપાસ કરવાના બહાને એમના પરિવારને એમની બોડી સુપૃત કરવામાં આવીને એમના પરિવારે એ બોડી પછી લઈ અને ઘરે જતો રહ્યો અને જેમાં ફરિયાદ પણ નોંધવામાં આવી, પરંતુ ફરિયાદ કોઈ ગુનો નથી નોંધવામાં આવ્યો. ફરિયાદ નોંધવામાં આવી છે અકસ્માતની એટલે કહેવાનો મતલબ પોલીસનું એવું કહેવું છે કે આ એક અકસ્માત છે અને અકસ્માતના માધ્યમથી જ્યારે આમાં ચર્ચા કરીશું કે આની ચર્ચાની અંદર આમાં ડિટેલમાં ઉતરીશું અને આની તપાસમાં જ્યારે અમને એવું ખબર પડશે કે જ્યારે અમને આત્મહત્યા કરી તો એના માટે કોણ જવાબદાર છે એ જ્યારે ખબર પડશે ત્યારે અમે આની યોગ્ય તપાસ કરી અને ફરિયાદ નોંધીશું. તો બરાબર છે મિત્રો કે જ્યારે વાતચીત કોઈ એસપી લેવલના અધિકારીની હોય અને જ્યારે ગુનો એ કોઈ એસપી લેવલના અધિકારી ઉપર દાખલ થતો હોય ત્યારે જરૂરી બને છે કે પોલીસને પણ યોગ્ય તપાસ કરવી જરૂરી છે. કારણ કે એસએસપી એ પોલીસને કંટ્રોલ કરતા હોય છે. પોલીસ ઘણા બધા એસપીઓ હોય છે, એટલા બધા સારા હોય છે કે એઓ બહુ આમ માણસ જોડે પણ બહુ સારી રીતે વ્યવહાર કરતા હોય છે અને ખૂબ સારી રીતે વર્તન કરતા હોય છે. અને ઘણા બધા કોન્સ્ટેબલ એવા હોય છે કે જેમને બોલવાનું પણ ભાન નથી હોતું, આમ લોકો જોડે ખરાબ વર્તન કરતા હોય છે. પરંતુ વિંદલરાજ એ પ્રકારના કોન્સ્ટેબલ હશે એવું આપણે નથી કહી રહ્યા, પરંતુ જે વિંદલરાજ ઉપર જે થયું એની યોગ્ય તપાસ થવી જોઈએ. એટલે કે ઘણા કિસ્સાઓની અંદર એવું પણ બનતું હોય છે કે એસપી હોય જિલ્લાના તો એ પણ ઘણી રીતે ખોટા કામકાજ કરતા હોય છે અને ઉચ્ચ લેવલના ઘણા બધા એસપીઓ ખોટા કાર્ય કરતા હોય છે. એવું નથી હોતું કે બધા એસપી સારા હોય અને એવું નથી હોતું કે બધા કોન્સ્ટેબલ સારા હોય, પરંતુ યોગ્ય તપાસ થવી જોઈએ. પરંતુ સૌથી પહેલાં પોલીસ ખાતાની અંદર એ જણાવવાનું છે કે જ્યારે આજે વિંદલરાજ ઉપર જ્યારે એમને કહ્યું કે એમને સુસાઇડ નોટની અંદર નામ લખ્યા અને પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો, તો ક્યારે એવું કેમ નથી બનતું કે કોઈ આમ વ્યક્તિના નામ જ્યારે સુસાઇડ નોટની અંદર લખવામાં આવે ત્યારે એમના પર પણ અકસ્માતનો પહેલાં ગુનો નોંધવામાં આવે ને પછી પ્રૂફ એકઠા કરવામાં આવે ને પછી એમના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવે. પણ એવું બહુ ઓછું બને છે, કારણ કે આમ વ્યક્તિ છે એટલે એના પર પોલીસ તપાસમાં એટલું ધ્યાન નથી આપવામાં આવતું, પરંતુ આ પોલીસ મેટર છે એટલે પોલીસ બેડાની અંદર ધ્યાન આપવામાં આવે છે. પરંતુ સૌથી મોટી વસ્તુ એ છે કે આની તપાસ એ બનાસકાંઠા પોલીસ કરવાની છે. બનાસકાંઠા પોલીસ કરવાની છે એટલે કે ઘટના છે બનાસકાંઠાની. સુરત ગ્રામ્યની અંદર નોકરી કરતા હતા, આક્ષેપ લગાવ્યો છે કચ્છમાં અને આત્મહત્યા થઈ છે અહીંયા આપણા બનાસકાંઠાની અંદર. એટલે આપણા બનાસકાંઠાની અંદર જે આ કૃત્ય થયું છે એની તપાસ હવે બનાસકાંઠા પોલીસ કરશે. બનાસકાંઠા પોલીસ આની અંદર ડિટેલની અંદર તપાસ કરશે અને તપાસ કરીને વાત બહાર લાવશે કે શું ખરેખર આની અંદર કોઈ ઉચ્ચ અધિકારીઓના ત્રાસથી આ કૃત્ય થયું હોય એવું લાગી રહ્યું છે. આ તમામ વિશે તપાસ થવાની છે અને આની અંદર તપાસની અંદર શું બહાર આવશે એ તો હવે જે ચર્ચાનો વિષય એ છે કે એમાં જે તપાસ કરવાના અધિકારીઓ અને એ શું કરે છે એ જ કામની માહિતી આપણને મળી શકે, ત્યારબાદ આપણને માહિતી મળી શકે. પરંતુ સૌથી મુખ્યત્વે આ વસ્તુની અંદર એ આવે છે કે આ જે ઘટના ઘટી છે એમાં વિંદલરાજના પરિવારને 100% ન્યાય મળવો જોઈએ. કારણ કે ક્યારેય એવું ન બન્યું હોવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ ક્યારેક ગુનો નોંધાયેલો હોય કે ક્યારેક કોઈ ઉપર કશું થયેલું હોય તો એનાથી એવું નથી થઈ જતું કે એ વ્યક્તિ સાચે મેં ગુનેગાર છે ને પછી આવનારા ભવિષ્યની અંદર. કારણ કે તમે એક વસ્તુ વિચારો કે જ્યારે એમની બદલી અહીંથી બનાસકાંઠાથી કચ્છ કરી દેવામાં આવી, કચ્છથી એમની બદલી સુરત ગ્રામ્યમાં કરી દેવામાં આવી. સુરત ગ્રામ્ય એટલે કે તમને સજા પરેડમાં મૂક્યા છે. ઘણી બધી વખતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એવી જગ્યાએ બદલીઓ થતી હોય છે કે તમને સજામાં મૂકી દીધેલા હોય, તો એમનો પરિવાર હોય, એમનો ઘરબાર હોય, તો ઘણીવાર આવા જવામાં ઘણી બધી તકલીફો એમના પરિવારને પણ પડતી હોય છે, એમને પણ પડતી હોય છે. એ બધું ઘણી બધી વસ્તુઓ જ વિચારવાનું છે. અને બીજું એવું છે કે જ્યારે કોઈ પણ એસપી હોય કે કોઈ પણ ઉચ્ચ લેવલનો અધિકારી હોય જ્યારે યોગ્ય પગલાં કોઈ કોન્સ્ટેબલ ઉપર કે કોઈ જગ્યાએ ન લે, જ્યારે ગુનામાં આવે ને જો એના ઉપર યોગ્ય ન લેવામાં આવે તો પોલીસ પણ બેફામ બની જતી હોય છે. અને બેફામ બનેલી પોલીસ તમે ઘણીવાર જોવો છો તો રસ્તાની અંદર મારઝૂડ કરતી હોય છે, રસ્તાની અંદર લોકોને હેરાન કરતી હોય છે. તો પોલીસને કંટ્રોલ રાખવા માટે એસપીનું કંટ્રોલ પણ જરૂરી છે. પરંતુ કોઈ વ્યક્તિએ ખાલી એક જ ગુનો થઈ ગયો હોય કે કશું એવું નાનું થઈ ગયું હોય તો પછી વારંવાર એને હેરાનગતિ ન થવી જોઈએ. એને થોડી માફી પિરિયડ આપી એના ઘર પરિવાર સામે જોઈ અને વસ્તુને જવી જોઈએ. પરંતુ ખેર એ બધી વસ્તુ જે પણ હોય પણ આની યોગ્ય તપાસ થવી જોઈએ અને યોગ્ય તપાસ થઈ અને વિંદલરાજ ચૌહાણને ન્યાય મળે એના માટેના પ્રયત્નો ખુદ પોલીસ અને અન્ય લોકોએ
પણ કરવા જોઈએ. કારણ કે એટલા માટે કરવા જોઈએ કે કોઈના પરિવારથી એક સભ્ય ગયો છે અને કોઈના પરિવારને એક સભ્ય ગયો હોય ને જ્યારે કોઈના પરિવારનું કોઈ સભ્ય જાય ત્યારે એ પરિવાર ઉપર શું વીતતી હોય છે એ પરિવારને જ ખબર હોય છે. તો મિત્રો, આ હતી વાતચીત વિંદલરાજ ચૌહાણની. બનાસકાંઠાની પોલીસ હવે એની તપાસ કરશે, એટલે કે બનાસકાંઠા પોલીસની અંદર તપાસ કરનાર ની અંદર એસપી સાહેબ અક્ષયરાજ મકવાણા સાહેબ, અને ત્યારબાદ વાતચીત કરીએ તો ડીવાયએસપી સાહેબ એટલે કે સુબોધ માનકરેને એમની તપાસ કરશે. અને આની તપાસ કરી અને આની તપાસના અર્થે આના અંદરથી શું સચોટ નીકળે છે, શું માહિતી નીકળે છે, આવનારા સમયની અંદર જે પણ મારા જોડે કોઈ નવી માહિતી આવશે આ વિષયની આપના સુધી પહોંચાડતો રહીશ. અત્યારે બસ આટલું. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી. ને મિત્રો, તમને જો મારી ચેનલની અંદર આવા અવનવા વિડીયો ગમતા હોય ને તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, ફોલો કરતા રહેજો, મને સપોર્ટ કરતા રહેજો, જેથી હું આપના માટે આવા અવનવા વિડીયો વારંવાર બનાવતો રહીશ. નમસ્કાર.